ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા વઢવાણ ખાતે 2 દિવસીય આયુષ મેળાનું આયોજન કરાયું છે. શ્રી વઢવાણ ઔદિત્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિની વાડી ખાતે આયોજિત આ મેળાનો પ્રારંભ સાંસદ ચંદુભાઈ શિહોરા અને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયો હતો. મુખ્ય જિલ્લા આયુર્વેદ અધિકારી ડોક્ટર પ્રિતેશ દવે દ્વારા આયુર્વેદની મહત્તા સમજાવી સ્વાગત પ્રવચન કર્યું હતું. ડોક્ટર મનોજ તારવાણી દ્વારા આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. યોગાસનોની કૃતિઓ રજૂ કરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિનો સંદેશ આપ્યો હતો. નાગરિકોને ઔષધીય રોપા ઉકાળાનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આયુષ મેળામાં મુખ્ય આકર્ષણ તરીકે રાજકોટના વૈદ્ય ડોક્ટર જયસુખભાઈ મકવાણા દ્વારા પ્રાચીન જાલંધર બંધ પદ્ધતિથી કોઈપણ પ્રકારના ઇન્જેક્શન કે એનેસ્થેસિયા વગર પીડા રહિત દાંત કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન ડાયાબિટીસ, હૃદયરોગ, પથરી અને સ્ત્રીરોગ જેવી વ્યાધિઓ માટે નિષ્ણાંત તબીબો દ્વારા નિઃશુલ્ક નિદાન દવા આપવામાં આવી હતી. નાગરિકોને જાગૃત કરવા રસોડાના મસાલાના ગુણો, વનસ્પતિ પ્રદર્શન અને હોમિયોપેથી ચાર્ટ પ્રદર્શન યોજાયું હતું. આ ઉપરાંત શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલના સહયોગથી એનિમિયા તપાસ, આંખોની તપાસ અને મફત ચશ્મા વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી. યોગ નિષ્ણાતોએ ડાયાબિટીસ અને મેદસ્વીતા મુક્તિ માટે યોગ પ્રાણાયામની તાલીમ આપી હતી. જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉક્ટર પ્રિતેશ દવે આપ સર્વનું આયુષ મેળામાં સ્વાગત કરે છે. આપણે આરોગ્ય વિભાગના આયુષ વિભાગ અંતર્ગત આયુષ મેળો 2026 અત્યારે સહસ્ત્ર બ્રહ્મ સમાજની વાડી વઢવાણ ખાતે ચાલુ રાખેલ છે. તેની અંદર આપણે આયુર્વેદની જુદી જુદી સેવાઓને જાહેર જનતા માટે ખુલ્લી મૂકેલ છે. જેમાં ખાસ કરીને વનૌષધિ પ્રદર્શન એટલે કે આયુર્વેદના જે ઔષધીય રોપા છે તે સામાન્ય જનતા જાણે કે તેનો કેવી રીતે ઉપયોગ થઈ શકે. એમાં તુલસી છે, ગળો છે, લીમડો છે વગેરે વગેરે. પછી યોગનું નિદર્શન એટલે કે યોગની અંદર જે જુદી જુદી આસન, પ્રાણાયામ વગેરે પદ્ધતિને વિજ્ઞાન છે તે રોજબરોજમાં કેવી રીતે ઉપયોગમાં થઈ શકે તેનું આપણે નિદર્શન રાખેલું છે. લાઈવ ડેમોન્સ્ટ્રેશન થશે. આ ઉપરાંત અગ્નિકર્મ એટલે આયુર્વેદની ઇમરજન્સી ચિકિત્સા, તાત્કાલિક દુખાવામાં રાહત મેળવે, સાંધાના દર્દો અને જુદા જુદા જે જોઈન્ટ ડિસઓર્ડર કહીએ એની અંદર અગ્નિકર્મથી તાત્કાલિક રિઝલ્ટ આપવા માટે અગ્નિકર્મની ચિકિત્સા રાખેલ છે. રક્તમોક્ષણ અને મર્મ ચિકિત્સા તે પણ અગ્નિકર્મ સાથે જ સંકળાયેલું છે અને પ્રાણવાયુ જે કહીએ એની ચિકિત્સા કરે છે અને દુખાવામાં રાહત આપે છે. પછી જે આયુર્વેદની શિરોમાન્ય ચિકિત્સા છે પંચકર્મ, તે પંચકર્મની અંદર મુખ્ય કર્મ એટલે વમન, વિરેચન વગેરે, પણ એના આનુષંગિક કર્મો એટલે સ્નેહન સ્વેદનનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે, શિરોધારાનું ડેમોન્સ્ટ્રેશન રાખેલું છે. તેનો પેશન્ટ લાભ પણ લઈ શકે છે. આ પછી જોઈએ તો આઈસીડીએસનો એક પ્લોટ રાખેલો છે. એટલે આઈસીડીએસના જે આંગણવાડીના બહેનો છે તે આયુર્વેદની જે ખાદ્ય પદ્ધતિ, આયુર્વેદનો જે ખોરાક છે, આયુર્વેદની જે શ્રેષ્ઠ વાનગીઓ છે તેનું નિદર્શન પણ આપણે રાખેલ છે. આ સાથે સાથે શ્રીમદ રાજચંદ્ર સંસ્થાન દ્વારા આંખનો વિભાગ એટલે કે ફ્રી નંબર અને નંબરની તપાસ અને ફ્રી ચશ્માનું વિતરણ કરવામાં આવે છે. તેમજ હિમોગ્લોબિનની તપાસ માટે પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે. પછી રાજકોટથી ડૉક્ટર જયસુખ મકવાણા જે આયુર્વેદના દંત ચિકિત્સક છે તે જાલંધર પદ્ધતિથી દાંતમાં કોઈપણ પ્રકારનો એનેસ્થેસિયા આપ્યા વગર દાંત કાઢી આપે છે. તેનું પણ નિદર્શન રાખેલું છે. તેના પેશન્ટનું પણ અલગથી રજિસ્ટ્રેશન થયેલું છે. આ સાથે જોઈએ તો આની અંદર બીજા પણ ઘણા પ્રકૃતિ પરીક્ષણ છે. પછી જે કોવિડ વખતે જે અમે લોકોની સેવા કરી હતી અને આયુર્વેદનો જે પ્રચાર પ્રસાર થયેલો એના માટે સંસમની વટીનું વિતરણ, ઉકાળાનું વિતરણ અને આર્સેનિક આલ્બમ જે હોમિયોપેથીની કોવિડ પ્રતિરોધક દવા છે એનું પણ વિતરણ અહીંયા રાખેલ. જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા, લખતર.